નમસ્કાર મિત્રો, હું છું તુલસી બારૈયા. વાત કરવી છે આપણા સમાજના રાજકીય આગેવાનો. તો આપણા જે રાજકીય આગેવાનો છે એ એક છૂટી દ્રાક્ષની ઘોડે વિખરાઈ ગયેલા છે કે એને તો પણ ચાલે, કારણ કે એક પણમાં સંપ નથી કોઈને તમે ક્યારેય ભેગા બેસતા જોયા નથી. આ સમસ્યા શાના કારણે? સમસ્યાનું મૂળ ક્યાં? આ સમસ્યાનું મૂળ એક જ છે કે સમાજ વિરોધી જે લોકો છે એની પેલા રાજનીતિ ખતમ કરવી પડે. જે આપણા સમાજના રાજકીય આગેવાનોને એક જગ્યા પર, એટલે કે એક મંચ પર ક્યારેય આવવા દેવા ઈચ્છતા નથી, આવા લોકોની રાજનીતિ આપણે ખતમ કરવી પડે. જે લોકો આપણે કહીએ છીએ ને કે આપણા રાજકીય આગેવાનો કામ નથી કરતા, કામ કરે છે, વિધાનસભામાં અવાજ બી ઉઠાવે છે, પણ એમનું કશું એ માન્ય રાખવામાં આવતું નથી કે એનો કોઈ અમલવારી કરવામાં આવતી નથી. વાત કરવી છે મારે મહુવાના, ભાવનગર મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ. ખૂબ સારી કામગીરી, અનેક પ્રશ્નો મહુવા માટે જેમણે વિધાનસભામાં ઉઠાવ્યા છે. એમાંનો એક પ્રશ્ન મહુવા નગરપાલિકા. આજે હું વિધાનસભામાં આ પ્રશ્ન ઉભો થઈને બોલ્યો હતો, બધા પ્રેસમાં આવ્યું હતું કે ભાજપના ધારાસભ્યો મહુવા નગરપાલિકામાં દાખલાના 3-4 મહિના, જન્મ તારીખના સુધારાના 4 મહિના, માણસો ધક્કા ખાય છે. કાયમ 200 ની લાઈન હોય ત્યારે 50 ને ટોકન આપે. સૌથી મોટો તાલુકો, આજુબાજુના 4 તાલુકામાં હોસ્પિટલ અમારી જિલ્લા કક્ષાની પ્રસૂતિઓ બધી અહીંયા છેલ્લી હોય લખાવેલા છે. આ બધું વર્ણન બોલ્યો છું, મને પરાણે બિહાર દીધો કે તાત્કાલિક અમે કરશું. મંત્રી જવાબ આપ્યો, અહીંયા બધે હુકમો આવ્યા, પણ એમાં જ કઈ સુધારો થતો નથી. પરિસ્થિતિ હવે કોરા દાખલા હાટું મારે ગાંધીનગર જવું પડે રજૂઆત કરવા. જયારે અમને પાસે કે તમને કાલ મળશે 2000 દાખલા ધારીથી આપશે, ત્યાં પડ્યા છે. તો બોલો, કોરા દાખલા ની આવી રામાયણ છે. પછી મેં કીધું પેલું અમને ઓલું પ્રિન્ટર આપો કે આઈને દાખલો છપાઈને જ નીકળે. હવે એની મંજૂરી લીધી છે, પણ આવે ત્યારે થઈને ટેલર ને તાલીમ તો અપાવી દીધી. શિવાભાઈએ વિધાનસભામાં ઉભા થઈને આ પ્રશ્ન ઉઠાવેલો, દરેક મીડિયામાં પણ આવેલો, દરેક મીડિયા મિત્રોએ નોંધ લીધેલી. જન્મના દાખલા માટે બી રજૂઆત કરેલી, પ્રિન્ટર માટે બી રજૂઆત કરેલી, પણ આ કોઈ અમલવારી કરવામાં આવતી નથી. એનું મૂળ કારણ એક જ છે કે પછાત વર્ગ છે. ત્યાં પછાત વર્ગ છે તો પછાત વર્ગમાં કોઈ ધ્યાન આપતું નથી. વિધાનસભામાંથી આ જે રસોડું જે લોકોના હાથમાં છે, ચિરાગભાઈ કહે છે ને કે રસોડું જે લોકોના હાથમાં હોય એ કોને કેટલું પીરસવું એ લોકો જ નક્કી કરે છે. એટલે જે પછાત વિસ્તાર છે, જે ભાવનગર, સૌરાષ્ટ્રનો પશ્ચિમ વિસ્તાર કહેવાય, ભાવનગરનો દરિયાકાંઠો, અમરેલી જેટલું સુધી લઈ જાઓ તો ગ્રામ્ય વિસ્તારના લોકો કે જે કચેરીઓમાં 4-5 ધક્કા ખાવા છતાં પણ જો એનું કામ ન થતું હોય તો વિચાર કરો કેવી હાલત હશે. નેતાઓ અનેક રજૂઆતો કરે છે, છતાં પણ એની અમલવારી કરવામાં નથી આવતી અને પૂરતા સંસાધનો પહોંચાડવામાં નથી આવતા. કારણ શું? કારણ એક જ કે જે લોકોએ રસોડા ઉપર કબજો કર્યો છે, સમજો છો ને, રસોડું એટલે જે રાજનીતિ ઉપર કબજો કરીને જે લોકો 5-10% લોકો જે બેઠા છે, એમને ખબર છે કે આ લોકો શિક્ષિત બની જશે, જાગૃત બની જશે તો રસોડું આપણા હાથમાંથી જતું રહેવાનું છે. એટલે આ લોકો ક્યારેય ષડયંત્ર રચી અને કોળી સમાજના રાજકીય જે આગેવાનો છે એમને એક મંચ ઉપર ક્યારેય બેસવા દેતા નથી. અંદરો અંદર છૂટી દ્રાક્ષની ઘોડે વિખેરી નાખેલા છે. કોઈ 2-3 આમ બેસે, કોઈ 2-4 આમ બેસે,
આવી અનેક સમસ્યાઓ છે, પણ ક્યાં સુધી રાજકીય આગેવાનો જ્યાં સુધી એક મંચ પર નહીં બેસે ત્યાં સુધી સમાજ ક્યારેય એક થવાનો નથી. તમે સમાજમાં અનેક શૈક્ષણિકની પ્રવૃત્તિઓ કરો છો, તો તમે જે શૈક્ષણિકમાં જે અન્યાય અત્યાચાર થાય છે ત્યાં તો તમે કોઈ બોલતા નથી. વિધાનસભામાં શિક્ષણ બાબતે તો તમે અવાજ ઉઠાવતા નથી. અનેક મુદ્દાઓ છે, ઓબીસી વર્ગીકરણ, અનેક જે ભરતીઓમાં જે ઓબીસી સમાજને અન્યાય થઈ રહ્યો છે, આવા અનેક મુદ્દાઓ છે. તમે શિક્ષણ માટે મોટા મોટા સેમિનારો કરો, સ્નેહ મિલનો કરો, પણ એ ક્યારેય ભેગું થવાનું નથી. કારણ કે જ્યાં રસોડાથી જ્યાં મિસ્ટેક થાય છે કે કોને કેટલું પીરસવું, ત્યાંથી જો સુધારો થશે તો ચોક્કસ હું માનું છું કે શૈક્ષણિકમાં સુધારો આવશે. બાળકો ભણે છે, ખૂબ સારી મહેનત પણ કરે છે, પણ કહેવાય છે ને કે થળિયેથી જે સુધારો કરવાનો છે ને, એ સુધારો રાજકીય આગેવાનોએ જોવાનો છે. ઓબીસી વર્ગીકરણ જેવા મુદ્દાઓ છે, એમના વિશે તમે ક્યારેય આજ સુધી વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો જ નથી. શિક્ષણ શિક્ષણ સમાજમાં શિક્ષણ, હજારો વખત આવું બોલો છો, પણ જે ભરતીઓમાં અન્યાય થાય ત્યાં પણ બોલો કે ભાઈ ઓબીસી સમાજને કેમ આટલો અન્યાય. મુખ્ય એક જ કારણ છે કે જે લોકો રસોડા ઉપર જે કબજો કરીને બેસાશે ને, બસ એમની રાજનીતિ હવે ખતમ કરો. જે સમાજના રાજકીય આગેવાનોને ભેગા નથી બેસવા દેતા, એમની રાજનીતિ ખતમ કરો. અને કેવું છે ખબર, સમાજમાં કે જે શિક્ષિત વ્યક્તિ છે ને, રાજનીતિમાં જોડાણેલા હશે, સમાજના શિક્ષિત વ્યક્તિઓ છે, એમને ક્યારેય ટિકિટ નથી આપતા. તમે જોજો, જૂનાઓ છે, બહુ જેને કાંઈ નોલેજ ન હોય, અનપઢ લોકો છે સમાજમાં, કે જેઓ ભણેલા નથી, એવા લોકોને ધારાસભ્ય બનાવશે, એવા લોકોને મંત્રી પદ આપશે. શું કામ? કે આ ત્યાં બસ બેઠા રહેશે, તાળી પાડ્યા કરશે, આપણે કહીએ ત્યાં ઊંચી આંગળી કર્યા કરશે. આ રાજનીતિ જ્યાં સુધી ખતમ નહીં થાય ત્યાં સુધી સમાજ ક્યારેય એક નથી થવાનો. સમાજમાં શિક્ષિત ઘણા યુવાનો રાજનીતિમાં જોડાણેલા છે, જેમની પાસે ડિગ્રી છે, નોલેજ છે, એવા લોકોને ક્યારેય ધારાસભ્ય કે સાંસદ સભ્ય નહીં બનાવે. અને બનાવશે તોય એને ઠેઠ કેન્દ્રથી લઈને તે બુડબુડ કરતા હેઠ સુધી નાખી દેશે. તમે આજે જો મનસુખ માંડવિયાની ડિગ્રી કરતા મહેન્દ્ર મુંજપરા સાહેબની ડિગ્રી ઊંચી છે, છતાં પણ તેમની ટિકિટ કાપવામાં આવી. ભારતીબેન શિયાળની ટિકિટ કાપવામાં આવી. આરસીભાઈ મકવાણાની ટિકિટ કાપવામાં આવી. શા માટે ભાઈ? કેમ મનસુખ માંડવિયાની ટિકિટ કાપવામાં ના આવી? કેમ પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં ના આવી? તો આ સમજવા જેવું છે. એક ગેમ ચલાવે છે, કહેવાય ને કે સમાજ વિરોધી લોકો છે ને, એ એક આખું ષડયંત્ર રચે કે આને લાવશું તો આ એક સાઈડ બેસી જશે. આવી જે માનસિકતા ધરાવે છે ને, એની રાજનીતિ હવે આપણે ખતમ કરવાની છે. સમાજ વિરોધી લોકો જે સમાજમાં રાજકીય આગેવાનોને એક નથી બેસવા દેતા, એક જગ્યાએ નથી બેસવા દેતા, આમને ટિકિટ અપાવશે, ઓર પેલાને વિરોધી બનાવશે. આવી જે સમસ્યાઓ છે ને, એમાંથી નીકળવાનું છે. અને રાજકીય આગેવાનો એક મંચ પર આવે તો સમાજ એકજૂટ થાય, નહીતર ક્યારેય સમાજ એકજૂટ થવાનો નથી. જય માતા.